વેલકમ બેક। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો આભાર દર્શન કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે। સીધા ત્યાં જઈએ। સૌ શુભેચ્છકો, સૌ મતદાતા ભાઈ બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું। આપણે ઘણા પિક્ચરમાં ઘણા બધા રોલમાં કોઈને જોતા હોય એવા આજે મલ્ટિપલ રોલની અંદર આજે તમારી સામે આજના દિવસ માટે ઉભો છું। પહેલો રોલ છે હમણાં સાંસદ તરીકેનો કે નવસારીના સાંસદ તરીકે ચોથી વાર તમે બધાએ મને લોકસભામાં મોકલ્યો છે। બીજો રોલ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, સંગઠનના પ્રમુખ શ્રી જેપી નડ્ડાજી, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને સૌ આગેવાનોએ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આ બીજો રોલ છે। અને ત્રીજો રોલ છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કેબિનેટમાં પહેલી વાર જે સ્થાન મળ્યું છે એ મારો ત્રીજો રોલ છે। પણ સૌથી ચોથો અને સૌથી મહત્વનો રોલ છે કે હું પણ તમારી જેમ ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું। કાર્યકર્તા રહીશ, તમારી વચ્ચે રહીશ, એની પણ તમને બધાને આજે ખાતરી આપું છું। મોદી સાહેબના કેબિનેટમાં સ્થાન મેળવવું એના માટે નસીબ પણ જોઈએ, કામ પણ જોઈએ। પણ કોઈ એકલા હાથે કોઈ સાંસદ, કોઈ વ્યક્તિ, કોઈ કાર્યકર્તા એમ ના કહી શકે કે મેં પુષ્કળ કામ કર્યું છે। આજે મહેનતનું ફળ છે એ મહેનત તમારા બધાની છે અને એના પ્રતિક રૂપે ફળ મને મળ્યું છે। એના માટે આ ફળ તમને બધાને સમર્પિત કરું છું। હું મંત્રી નથી પણ તમે બધા જ મંત્રી છો એ પણ તમને આજે જાહેર કરું છું। પ્રમુખ તરીકેની જવાબદારી આવી ત્યારે પણ જોયું હશે કે આપણે 2020 જુલાઈને દિવસે જ્યારે લગભગ આવતા મહિને 20 તારીખે 4 વર્ષ પૂર્ણ થશે, ત્યાર પછી ઘણા બધા ઇલેક્શનો લડવાના આવ્યા અને ઐતિહાસિક જીત એ આપણે ત્યારે પણ, ત્યાર પછી વિધાનસભામાં પણ અને લોકસભામાં પણ મેળવી છે। અને એનો જસ જો કોઈને જતો હોય તો પહેલો જસ જાય છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને, કે જેમની લોકપ્રિયતા જેના કારણે આખા દેશના લોકો એમની સાથે જોડાયા છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સાથે જોડાય છે। અને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એ તાલુકા પંચાયતનો હોય, સરપંચ હોય કે લોકસભાનો ઉમેદવાર હોય, એને જે મત મળે છે એ મોદી સાહેબના નામ પર મળે છે। કે હું તો યાદ રાખું છું પણ બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ વાતને યાદ રાખવી જોઈએ। બીજો જસ જાય છે એ આપણા ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને, કે જેણે વર્ષો સુધી ગુજરાતને ખૂંદ્યું છે। એક એક વિસ્તારના એક એક કાર્યકર્તાઓને કોણ સક્ષમ છે, કેટલો સક્ષમ છે, કોને જવાબદારી આપી શકાય, કયા પ્રકારની જવાબદારી આપી શકાય, એમનો અનુભવ, એમનું માર્ગદર્શન એ પણ આ જીત માટે મહત્વનું ફેક્ટર રહ્યું છે। ત્રીજો જસ જાય છે ગુજરાતના તમામ મતદાતા ભાઈ બહેનોનો, કે એમણે મોદી સાહેબ સાથે જોડાયા, મોદી સાહેબનો વિશ્વાસ કર્યો। આપણે સૌ કાર્યકર્તાઓએ નાની મોટી ભૂલો કરી હશે, એ ભૂલોને પણ વિસારે પાડીને એમણે મોદી સાહેબના નામ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ખોબલે ને ખોબલે મત આપ્યા। એના કારણે આપણે આવું સરસ પરિણામ મેળવી શક્યા। એના માટે પણ મતદાતા ભાઈ બહેનોનો ખૂબ ખૂબ
આભાર માનું છું, અમને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપું છું. અને ચોથો મહત્વનો જસ જાય છે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો, સૌ આગેવાનોનો. એ મોદી સાહેબની યોજનાઓ હશે, અમિતભાઈનો ગાઈડન્સ હશે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હશે, ત્યારે મતદાતા ભાઈ બહેનો સાથે જોડાઈને એમનો પ્રેમ મેળવીને, એમનો વિશ્વાસ મેળવીને ઉમેદવારો માટે જો અણગમો હશે તેને પણ સમજાવીને, દૂર કરીને જે મતદાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો માટે કરાયું છે એનું મુખ્ય જસ એ સૌ કાર્યકર્તા ભાઈ બહેનોને જાય છે. આ જીત એમને બધાને, તમને બધાને સમર્પિત કરું છું. ગુજરાતના તમામ કાર્યકર્તાઓએ જે પણ પરિસ્થિતિ આવી એની સામે લડ્યા, એની સામે ઝઝૂમ્યા અને વિજય પ્રાપ્ત કરવાના એકમાત્ર લક્ષ્ય સાથે એ આગળ વધ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દરેક ઇલેક્શનની અંદર પોતે કંઈક નવું કરે છે, નવા રેકોર્ડ પણ કરે છે. અને આપણે જોયું હશે કે જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના ઇલેક્શનની અંદર પણ આ બધાના સાથ સહકાર સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ સર્જ્યો હતો. જિલ્લા પંચાયતની 31 માંથી 31 સીટ જીત્યા હતા. તાલુકા પંચાયતની 231 માંથી 213 સીટ જીત્યા હતા. નગરપાલિકા એ 91 માંથી 89 સીટ જીત્યા હતા. 91 ઇલેક્શન હતું. મહાનગરપાલિકા 8 માંથી 8 જીત્યા હતા.